નમસ્કાર મિત્રો, હું ક્રાઇમ રિપોર્ટર પ્રકાશ સિકિયા આજના ન્યૂઝ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું। તો આજની એક ખૂબ જ દર્દનાક ઘટના છે, જેમાં ગોજારિયા સર્કલથી સમો રોડ તરફ જવાના રસ્તે કૌશિકભાઈ સાહેબની હોસ્પિટલની થોડી આગળ એક એક્ટિવા ચાલક અને ટેમ્પોનું ભયાનક એક્સિડન્ટ થયું છે। તેમાં એક્ટિવા ચાલક જે આશરે 20 થી 25 વર્ષનો યુવાન હોવાનું માલુમ છે, જે શોભાસણનો વતની છે અને માણસા પોતાના મામાના ઘરે જાય એવું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। તે અકસ્માતની જગ્યાએ જ મૃત્યુ પામે છે અને તેની સાથે રહેલ મહિલા તેને પણ ગંભીર રીતે ઇજાઓ થતાં તેને પણ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ છે। ટેમ્પો ચાલક ફરાર છે, તેની પણ શોધખોળ કાર્યવાહી ચાલુ છે।